અરે માં સપનું હોય મારી માં હે તે દર્શન ના દીધા મારી માં હવે જવું પડશે હવે કોઈને કહેવાય નહીં મારે હવે મંદિરે જઈને અગરબત્તી કરવી પડશે ને મારે બધું જોવું પડશે હે માં તું જતી રહી મારી માં દર્શન ના આજે મને એટલે આ છોકરો દેખાતો નહીં મારા બાપા આવ્યો બરાબર આવ્યો છે ઓટલો તો ખબર નહીં પડતી સારું જો હવે તું કામ કર તું ઘેરે જઈ અંતા માથો જી તમે તો જો એ તો મારા કોમ છે હું આવું તું મારો બાપ છે કે હું તારો બાપ તમે તો જો એ તો પૂછો મારા થોડું કોમ છે હું થઈને આવું હાલ હા? હોવ ખેતર જઈને આવું અને તું ઘેરે જઈ બેટા તમે આવો કહેજે કે આ ખેતરમાં કોમ હાલ તારા 70 સાલ પૂછવાના આવા મને બાપ કોણ આ તે બોલે જા હું જઉં હું ખેતરે. બોલે જા ખેતર જઈને આવું એ હા જતા અલે આ શું તારો મોટો પાવડો જ ભૂલી ગયો પાવડો લેવા પાવડા માટે તો કોમ હતું પાવડાનું અરે રખડેલો ધંધો રખડ કરે બાપને તો કોમમાં આવતો નહીં હું હાલ જ ખેતરમાં જઉં નહીં વાપરવું લ્યા તો દિલે ને ના હા આમ ફોલ્ડો બોલ્ડો હરખો ઉલાડજે પાહો કમ્પ્લીટ યાર હું કમ્પ્લીટ થોડું કોમ આલે કોમ આટલું કરતો નહીં આખો દા રખર એ લાલ્યા વાદે ચડ્યું એ તળતું નહીં મોટે મોટે ભાજી નાખી હું નહીં ગયો બાઈક પર ધોડ કરતું હોય ધાણ યાર આખો દા રખર કરતું હોય ધોડ કરતું હોય એમાં કેટલા કે હરખો લે હરખો એ યો કી પડી હે લાઈ મારી એ મારો તું દહતો મારી માં એ વગાડે બટ આ તો આ ખેતરમાં હેડી કદી મજી પાવડું લઈને ના હારું લાગ્યું કદી મજી ઓમ તો તમરી જો તમને ઓટલા તોડતું હોય ને આ ડુવા હેડી ખેતરમાં પાવડો હોય લઈ લાગે એ જોયા જેવું છે હેડ જ કરાવે તો એટલે એ આ નહીં દેખાતું નહીં દેખાતું હેડે તે હાય હાય ઓકે તો નહીં તો શેઠો એ કદી ખોતર્યો નહીં ને આ પાવડો લઈને હેડ્યા એટલે આમ વાયુ એમ તો કે એ ખાડા હું આવે કશી ખબર જ પડતી નહીં આજુ બોલે જાઓ દેખાડા જ વાયુ છું અમે ઓવે આપણો મજૂર કે મરી જાય એકલા ઊંઘી રહ્યા હોય એમાં હું નવી કરે છોકરો તે જાય એમાં હું નવી કરે હે પણ કદી જ્યાં ને ના જ પાવડો લઈને પણ તારે બધી હું પંચાયત છે બધી પંચાયત તો મારા ઘરની પંચાયત તું કરી રહ્યો હતું પંચાયત તો કરીએ જ ને કદી નીકળે ને આજ ને હો ને મજા તમરી ના આવે આટલી ના સારું લાગ્યું મારા ખેતરમાં કોઈ કરવા નહીં આયા ને બે જણા આયા એવા ને એવા નહેર જોયા વગર મારા ખેતરમાં કરવા નહીં આયા એંડા બેંડા ઉઠાવ જ નહીં આયા હા એંડા ઉઠાવ જ નહીં આયા મારા અમે તો ઉઠાઈએ બધું ઉઠાઈએ અમે તમ ના ઉઠાઈએ ભાઈ જાય તો લમણો વાળા માં એટલે ભાગ્યા કોઈને જોયો પાવડો એવા તો 70 પાવડો જો પાવડો લા જો આ તો ઉંમર એટલે કશું કેવું નહીં કોટી ખાવાનું ને કમળા હાલ ઉંમર એટલે નહીં તાકાત નહીં અને એનો પાછો રે જે અમારા કાબુ નહીં રહેતો એક તો લ્યો, નેના તો જેટલા જોયા એવા નેના. એટલે ભાઈ આમાં માર છે હમણાં પાવડો જોયા પાવડો જોયો કે ગોધા મરી યાર ને નહીં મારો જાણવાથી આયા આખા ગોમડી કેટલું વાગતા નહીં અને આખા ગોમડી પંચાયત કરે કેટલું વાખો વાત કરો ખબર નહીં પડે હોમ આવી જાય સારું જ લાગતું નહીં ચમ કે હારી જીવા હા હું જઉં ખેતર એવા વાતો કરતા પણ મારીએ જો સપનું વાલ્યું જો સપનું પૂરું થાય તો ઘેર ગાડી બંગલા અરે ડોસે માટે બધું લાવી દઉં સો વાતો કરતા પછી એમને ખબર પડશે કે આ કાકો બગડ્યો એમ હાલ કશું કેવું નહીં આ સપનું હાથું પડી જાય એટલે કોઈ હવડા નહીં એ બોલવાનું હરવડવા નકર ભાઈ આ તો લોચો પડી જાય એટલે હવે એમની વાત જો મારી માડીના દર્શને જવું હવે આ વરસાદ આવી જોજો આ ઈંડા મારા બધી પથારી પડી જઈ ઈંડોની હવે ચાણા હારા કંચેરા છીએ અને ચાણા લેવરા છીએ આ બધું પલળી જ્યું ને આ કાળા મેસ થઈ જાય ઈંડા આ લાકડા કાઢવાના પડ્યા હતા ને મારે તો બધું ભમણ થઈ ગયું બધું શું કરવાનું આ વરસાદે રણ લેવરાયું હોને તો એ ભગવાન સારું કરજો બાપા કોઈ આ વગડા દેખાય મારા સિવાય કોઈ સ નહીં આખા વગડા ડૂબો તો આટલો ઉપડ્યો આવ્યો પાવડો લઈ ના એ તો ઉપડ્યા કે ભાઈ અમને તો નહીં હાલ લાગતું હોય હા બોલો તો ઉપડ્યા ખેતરમાં જઈએ તો જઈએ ખેતરમાં કદી જતા નહીં હા એ પેલા જોર લાગે મને તો એ આ બળી લાગતા બધા નહીં સારું લાગતું તો મારે ઉપડ્યા ખેતર અલે આ ખેતર મારું હા જમીન મારી હા ચમ તમે એવો પ્રશ્ન કર્યો
તો હેડ્યા એટલે નહીં યાર તમે કદી જતા નહીં ખેતરમાં પછી આ ચોથી શોખ થઈ ગયો શોખ થઈ સુરત ગયો ઓમ અવળો જ હા, કહેવાય. એ જો ગુલાબ છે હા? હા કોક તો કારણ હોવું જોઈએ કોઈ કારણ ના હોય હું મારા ખેતરે તમે જવું એમને કોદાળ જો નહીં હું તમને ઓળખું નહીં યાર યાર એવું હોય ઓવા હા તો હું ખેતર જવું હો, આવજો કહેતા તો શું કારણ શાનું કારણ હોય હું મારા ખેતર જવું યાર હું મારા ખેતર નો જાણી હા એ પેલા પૂરા હારું વેળો જાઓ તાર સારું હવે આવતા રહ્યો આ ડોહો જાય પણ હારું કોક તો કારણ હોવું જોઈએ અને પાછળ જઈને પીછો કરવો પડશે મારે સમ જાય ને ચોકણ જાય ને શું કરવા જાય જવા દેતા અડી તારા મંદિરિયામાં એ ખતરે વાગે જય અંબે બોલો અંબે બરોબરો વેમ્પડો કોઈ પાછળ લમણો જ નહીં કરતો ને ના 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 મને ફાસ થાય ના મારી બેઠી આગળ કશું નહીં થાય હવે સીધો અહીંયા જ જવું મને આરો વેમ તો પડે કોઈ ભાઈ એવો ફાસ થાય હવે હું આગળ મંદિરે જવું હવે મારી હરખું આવે તો મારો બેડો પાર અને મારા છોકરાને ભયો થઈ જાય તો મંદિરે જવું ભયો સાતો મેલડી મારું સપનું પૂરું કરશે હે તારો લાખોમાં પગાર આ તો સપનું પૂરું જ છે મારું જેને બળવું હોય બળ પાછળ બોય આવો આ તો ખરો અરે બોલતો જાય તો કોક તો કારણ હોવું જ જોવા આ નકદ આર્યો હે ને કોઈ દાડો પાવડો લઈને ના જાય કોઈ દાડો ખેતરમાં ના જાય આ ચમનો ખેતરમાં ઉપડે પાવડો લઈને પાછો કોક તો કારણ હોવું જ જો મને જવું જ છે આના પાછળ જવું જ પડશે હવે હે માં મારું દ્વાર આવી ગયું મારી માં આજ છે બેડો પાર હજુ કોઈને વાત મેં કરી નથી અને તારા વેળે હું ઊભો રહીએ હું કોઈને કહીશ નહીં હવે હું ધીરે ધીરે હવે મેં જગ્યા પર જઉં છું હે માં તું આગળ થા ને હું પાછળ થાય આવું છું હે માં અરે બબડતો જાય લ્યા કોક તો લોચા તો હોય 100%. અરે માં મારા પાસે આવ્યો ભાઈ દર્શન બર્શન કરું એ માં મહારાજ શાંતિ કે તબિયત સારી ગોરાણીમાં તબિયત સારી બધા એમ કેમ હવે મને સારું થયું ઘેર કાઢવો મહારાજ મારું કામ નહીં થાય હવે કોઈક આઈડિયા મારું હે મહારાજ બોલો આપણા ગોરાણી તો ગોતતા હતા તમે ચાર નાય મને પૂછ્યું કે તમારા ભાઈને જોયા હતા હું કહું ના મહારાજ તો જોયા નહીં તો ઘેર કોઈક આવ્યો ને તમને બોલાયા છે ઘેર હું ઘેર જાઉં તો ઘેર જો મંદિર એ તો હું હાજર મારા ખેતર બાજુમાં જ એ તો ભૂલી ગયો મંદિર બંધ કરતા રહેજો જો તો હા તો મંદિર બંધ કરે હું જાઉં ઘેર હા ઘેર જો અને યાદ આવજો ગોરાણી મારી સારું એ સારું હા જો તાર એ તો મંદિર તો હું આપ્યો હતો ને એ માં આ જે સપનું આવ્યું પાડી અને તું પૂરું કરજે મારા હતા બધા જેટલું બધું મારું હોય માડી અને તું મારા દ્વારે આવીએ આ મારા છોકરામાં એક ઠેકાણો નહીં બધી રીતે તું મારા જે સપનું આવ્યું મારી માડી એ તું માર પૂરું કરજે તું આગળ અમે તારી પાસે આવીએ માડી અમારી સેવા કરીએ તું અને તારું આ જે સપનું તે મને આવ્યું એ તારું સપનું પૂરું કરાવજે માડી બસ આટલી જ આશા જોવો માં તારી એ માં હવે હું તારા કાર્ય કરવા જુઓ હવે તું મારા સથવારે રહેજે મારી માડી પાવડો પાવડો લઈને જુઓ હવે સીધો કાર્ય કરવા આવે સીધા ખેતરમાં જય મારી અરે પૂજારી ઘેર મોકલી દીધો અરે કોક સપનું વાત કરતો પૂરું કરજે ને ઊભો થઈને પાવડો લઈને હેડ્યો ચોકડ જાય અરે કોક તો લોચા હોય અને કોક તો સપનું આવ્યું અને કોક તો લોચા હોય 100% ચીડી પાછો ઈકણ જવું ચોકડ સુધી જાય હારે કોક તો હશે કોક તો આવું જ જો મંદિરની પાછળ તો આવી ગયું ઠેકાણો હવે
હવે મને ડગલા પોટ ડગલા કીધા, મને ડગલા પહેલાં માપવા દે. હવે હોય તો કોઈ દેખાતું નહીં. 1 2 3, એટલે આ તો 3 જ થાય. હવે તો આ ખૂણેથી કીધું તું, હવે ભૂલી ગયો. આ ખૂણેથી માપું ને આ હોયથી લઉં. 1 2 3 4 ને હારી એ જ જગ્યા પોટ ડગલા માડીએ કીધા. હવે કોઈ દેખાતું નહીં. હવે ખોદવાનું ચાલુ કરી દઉં. હવે જે કિસ્મતમાં નહીં રહે. હવે માતાએ સપનું તો આલ્યું, જે કિસ્મત નહીં રહે હરો હરો ખોદું. બરાબર, કોઈ દેખાતું જ નહીં આટલામાં. હવે મને ખોદા હા કાઢું સમ મારું હારું મારું હારું કોઈ આવવાની બીક લાગે. એટલે આવું કરો જો હલ્યા એટલે આ તો વચમ ખાડો કરો આવ્યો વચમ ખાડો કરો પાછીરામાં પૂરી નાખવા આવ્યો. હું તમારે હે જોઈ લો તો તમે કેટલા જો ભાઈ હું એમ કે મને કેડો હવે પાછે પીછો હવે કર્યો. તમારો પડદો ફાસ થઈ ગયો કહી દો હેડો હવે જે હોય કહી દો હવે પાછળ પીછો કર્યો. હવે મારો કેવું તો કહી દો હેડો પડશે. કહી દો ભાઈ હું હવે તમે કોઈ ના કહે તો તમને કહું એક વાત. કયો હેડો કયો માતા જોગન કોઈ નહીં કહેવાનું. નહીં કહું નહીં રાતે ઊંઘી તો મેલડીમાં મને સપનામાં આયા અને સપનામાં આવીને એમ કીધું, હા જા બેટા મારા ખેતર ત્યાં તારું મંદિર છે, મંદિરની પાછળ 5 ડગલા ભરજે તું, ત્યાંથી તું ખોદજે, એમાંથી તને સોનાનો જરૂર મળશે. એટલે આટલા જ કીધું આજ જગ્યાએ આટલા 5 ડગલા છે અમે માપ્યા. આટલું મોટું ખેતર આટલા જ તમને ચમ ગોદવા મંદિરની પાસે 5 ડગલા મેં ભરે, હા તમે ત્યાં ખોદો. હોય કા આપણા બેન ભાગ હો જે મળે આપણા બેન. હવે તમે આયા જ છો, ખેતી ભાગ. પીછો કરો ભાગીમાંથી હાલજો. હાલજો 100%. લાવ તાળી એ તાર ખોદો હાડો હું બેહું. ભાગ હો અરે ધોતું હતે કે બેહી દઉં અમુક કરી. જય મા મેડી જય મા મેડી બોલો કઈ યાર જય મામા મારી ખોટું તો નહીં કરે. એ મારી અમારા હવે આ ભાગીદાર થયો છે. હવે અમારા પારે તું આવજે. મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું આ પીસો કરતો તો તારનો મારી ભૂલ થઈ ગઈ કે મેં વળી એને કીધું હવે એનો અડધો ભાગ. હવે આપણે શું કે આપણા કિસ્મતમાં નહોતું. તમને એકલો જ કીધું તું હવે મને રાતે સપનામાં આવી ગયેલા. મારા છોકરાને જ નહીં કીધું, મારા ભટુડિયાને જ નહીં કીધું. પાવડો ભરણો હજુ નહીં આવજો આવજો અને નેકરતો નહીં યાર હે નેકરતો નહીં મારી ફોટો ના આપે. કાસલી નેકરી એટલે હા કાશી આવી હવે કોક છે આયો એ કોકડ્યો કકડ્યું કકડાટ ને મારી બેઠી 1000 વાળી પાવડો ફસાઈ જાય જોજો હા તો ફસી જ જાય હવે. એટલે આ નેહર્યું તો મારી ફોટો ના બોલે. પણ પાવડો નેકરતો નહીં ઉપરથી પાટી લે ઉપરથી લ્યો. પણ પેલા પાવડો તો ખેતર રહ્યો હા નેહર્યો નેકર્યો કિનારું દેખાય છે ભાઈ. હવે કકડ્યું કોક જો બીજા કોઈ આવતા ના હોય જોજે, નકા તો ત્રીજો ભાગીદાર થઈ કોઈ જા. આવતું નહીં કોઈ આવતું નહીં પેલો અકુડો મળ્યો તો ને તે આવી જાય વળી. તેઓ છે એ લડ્યો તો મારી અંગાર. સિક્કીભાઈ પણ મારો ભાગ હો 50% તારો 50% બોલો પછી બીજું નહીં બોલું. જોવો કોક દેખાય હ આખો ગાઢો તો ને કાઢો કે હા હે નેહર્યો આ તો ગડુલો હ હે ગડુલો હ કડુલો જ છે ને. હા કંકુ તું હાથના કાલ તો હું જોઈ લઉં. મને જોવા દો કી યાર એટલે મને સપનામાં આવી ગયેલા મારે હાથ કરવો પડે જોવા. ભાઈ તારું જ છે કે અડધો ભાગ? હે જો હા એવું હા જો માતાજીનો પ્રતાપ અંકુર મંકુર બધું વધ્યું. એવું થયું એટલે આ તો હા પ સિક્કીભાઈ શું થયું યાર હું ખાડામાં પડ્યો પણ હું જોવો જ ખરા કઈ રહ્યો ત્યાં હેડો તમે દવાખાને લઈ લો કડુલો હવા પડ્યો હેડો દવાખાને દુખાય છે બહુ મને તો. હેડો હવે જો તમને કહું હોવાની વાત ઓપડો. હા પેલો તો લઈ તો લ્યો
હવે એ હું લઈ લે હવે મારી વચન આલ્યું હતું કે બેટા તું કોઈને કહેતો નહીં અને લઈ લો પણ, લઈ મેં લો. તમને કીધું હવે મારો વચન અફળ થઈ ગયો એટલે આ મારી માડીએ મને પેલો ભાગ હું આવ્યો દસકાયો. એટલો જ થયો હારે. તમારો ભાગ કર્યો એટલે ના ના યાર આવું અરે ના માડીએ હોય. ના પાડી હતી કે આવું બેટા ના કોઈને હોય. કહેતો નહીં તું હું આવ્યો તો ના જાય માલ હોય તો થઈ મને ગયો કીધું માલ મારા- મળત. મારા છોકરાને મેં કીધું નહીં હા એટલા માટે માડીએ મને કે બેટા કોઈ કહેતો નહીં મારા હવે છોકરાને દવા મેં કરીને હેડો ને છોકરા કીધું. છોકરા ફરી જાઓ. હવે ભાગ ના કરે હવે